નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, જીએસટી વિશે આપણે ચર્ચા કરતા હતા અને જીએસટીમાં સેક્શન 67 છે. સર્ચ અને સીઝના પાવર જે છે એ જોઈન્ટ કમિશનરને આપેલા છે. હવે આ જોઈન્ટ કમિશનરથી નીચેના દરજ્જાનો કોઈ પણ માણસ હોય ને, એ જે છે એ તમારા ટેક્સના ચોપડા જે છે એ જોઈ ન શકે. આ પહેલી વાત. અથવા તો કમિશનરે જે છે એ કોઈ માણસને ઓથોરાઇઝ કર્યો હોય તો એ માણસ જે છે એ તમારા ટેક્સના ચોપડા જોઈ શકે. બાકીનો કોઈ પણ વ્યક્તિ જે છે એ તમારા ઓડિટેડ કરેલા ચોપડા જે છે એ જોઈ ન શકે. હવે આ સૌથી પહેલાં તો થાય ક્યારે કે તમે કોઈ તમારા જીએસટીના રિટર્નમાં ગફલત કરી હોય, એટલે કે વસ્તુ કંઈક અલગ પિક્ચર શો કરતું હોય ને તમે કંઈક અલગ વસ્તુ કીધી હોય સપ્લાયમાં અને તમારી ઇનવર્ડમાં, તો થાય. પછી જે છે એ તમે કોઈ ખોટું રિટર્ન જે છે એ આપણાથી ભૂલથી ભરાઈ ગયું હોય ને એ ભૂલ જે છે એ સુધારવાની બાકી રહી ગઈ હોય તો આ વસ્તુ થાય. કોઈ ક્રેડિટ જે છે એ તમે ખોટી ક્લેમ કરી નાખી હોય, બરાબર, તો થાય. આ વસ્તુ જે છે એ તો ને માત્ર તો જ જે છે એ તમારી પાસે સર્ચ અને સ્વીઝના પાવર આવે. હવે સર્ચ અને સીઝ આ વસ્તુ જે છે એ જ્યારે અમલમાં આવે, બરાબર, આપણને એમાં નોટિસ આવે તમારી પાસે 15 દિવસ પહેલાં કે તમારે જે છે એ તમારા આટલા પીરિયડના ચોપડા જે છે એ તમારે તૈયાર રાખવાના. આ ઇન્સ્પેક્શન કરવા જે છે એ આ માણસ જે છે એ જીએસટી ડિપાર્ટમેન્ટમાંથી આવશે. તો જ્યારે એ આવે ત્યારે એને પ્રોપર તમારે સુવિધા પૂરી પાડવાની કે એ તમારી ઇન્સ્પેક્શન જે છે એ શાંતિથી કરી શકે. પછી એ ઇન્સ્પેક્શનમાં એ જોવે શું તો કે એ કઈ વસ્તુ જે છે એ એટેચ કરી શકે. તો કે ભાઈ તમારું કોમ્પ્યુટર જે છે, બરાબર, એ લઈ જઈ શકે. પછી તમારી પ્રિમાઇસીસમાંથી જે છે એ જો તમે તાળું માર્યું હોય કે એવી કોઈ બાબત હોય તો એ તાળું તોડી શકે અંદર આવવા માટે એ પ્રિમાઇસીસમાં. અને એ પ્રિમાઇસીસની અંદર તમારા જેટલા બુક્સ ઓફ અકાઉન્ટ જે છે એ એની પાસે રાખી શકે. હવે આમાં ક્રિમિનલ ટ્રાયલમાં જે છે ને જે પ્રોવિઝન છે એ એવું જ પ્રોવિઝન આમાં છે કે જે જીએસટીના ઇન્સ્પેક્ટરે આ બધી વસ્તુ સર્ચ અને સીઝ કરી હોય તો એનો રેકોર્ડ જે છે એ એની પાવતી એસએસસીને એને આપવી પડે કે ભાઈ એટલી વસ્તુ જે છે એ મેં સીઝ કરી છે અને એનો આ રેકોર્ડ. હવે 6 મહિનાની અંદર જો કોઈ રિઝલ્ટ એવો રિપોર્ટ આવે કે આમાં કોઈ વાંધો નથી તો 6 મહિના પછી જે ટેક્સના ચોપડા જે છે એ લોકો લઈ ગયા હોય તમારા કોમ્પ્યુટર સહિતના, તો એ તમામ ડોક્યુમેન્ટ ને તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુ જે છે એ તમને એને પાછી આપી દેવી પડે. હવે માનો કે કોઈ પેરિસેબલ ગુડ્સ જે છે એ એને એટેચમેન્ટમાં લીધા, તો પેરિસેબલ ગુડ્સ જે છે એ જ્યાં સુધી બગડી ન જાય, બરાબર, ત્યાં સુધી જે છે એ એની પાસે રાખી શકે. અધરવાઇઝ જે છે એ બગડે એ પહેલાં એને એનું ઇન્વેસ્ટિગેશન જે છે એ પૂરું કરી નાખવાનું. માનો કે કોઈ ડેરી છે અને દૂધ જે છે એ બનાવતા હોય, બરાબર, દૂધનું ખરીદ વેચાણ થતું હોય, તો આ વસ્તુની અંદર જે છે એ દૂધ બગડે ને એ પહેલાં ઇન્વેસ્ટિગેશન જે છે એ કરી નાખવાનું કે ભાઈ આ કેવી રીતે વેચ્યું છે. પછી તમારો સપ્લાય અને ઇનવર્ડનો જે કંઈ પણ હિસાબ હોય, બરાબર, સ્ટોક રજિસ્ટરનો, તો એ સ્ટોક રજિસ્ટર પૂરેપૂરું મેન્ટેન રાખવાનું HSN કોડ સહિત. તમે જે માલ વેચ્યો છે એનો HSN કોડ તમારે દર્શાવી દેવાનો. હવે એનો મતલબ એવો થાય કે HSN કોડ દર્શાવો એટલે ઓનલાઈન જે છે એ ટેક્સના ઓફિસરને ખબર પડી જાય કે આ વસ્તુ ક્યારે ખરીદ કરવામાં આવી હતી અને ક્યારે વેચી છે. જો HSN કોડ જે છે એ તમે દર્શાવેલો ન હોય